હર હર મહાદેવ। શ્રાવણનો પવિત્ર મહિનો હતો। કૈલાસ પર્વત પર ચારે બાજુ શાંતિ ફેલાયેલી હતી। બર્ફીલા શિખરોમાંથી વહેતી ઠંડી હવા વાતાવરણને વધુ શાંત બનાવી રહી હતી। ભગવાન શિવ ધ્યાન મુદ્રામાં લીન હતા। ચારે દિશાઓમાં ઓમ નમઃ શિવાયનો દિવ્ય નાદ ગુંજી રહ્યો હતો। ભગવાન શિવની નજીક માતા પાર્વતી બેઠેલા હતા, જેઓ પ્રેમ અને શ્રદ્ધાથી પોતાના આરાધ્યને નિહાળી રહ્યા હતા। થોડા સમય બાદ જ્યારે ભગવાન શિવે ધીમે ધીમે પોતાની આંખો ખોલી, ત્યારે માતા પાર્વતીએ હાથ જોડી નમ્રતાથી કહ્યું કે સ્વામી, આજે તમારા ચરણોમાં બેસીને એક પ્રશ્ન પૂછવાનું મન થઈ રહ્યું છે। કૃપા કરીને જવાબ આપજો। ભગવાન શિવ મુસ્કુરાયા અને બોલ્યા, પૂછો દેવી, તમારો દરેક પ્રશ્ન મારા માટે મહત્વ રાખે છે। માતા પાર્વતી બોલ્યા, હે નાથ, મેં જોયું છે કે પૃથ્વીલોક પર મનુષ્યો નાના મોટા પુણ્ય કરે છે। કોઈ વ્રત રાખે છે, કોઈ દાન આપે છે, કોઈ ભૂખ્યાને ભોજન કરાવે છે, કોઈ તીર્થયાત્રા કરે છે, કોઈ ભગવાનના નામનો જાપ કરે છે। પરંતુ હું જાણવા માંગુ છું કે આ બધામાં સૌથી મોટું પુણ્ય કયું છે? મનુષ્યનું એવું કયું કર્મ છે જે ભગવાનને સૌથી વધુ પ્રિય છે? ભગવાન શિવ થોડીવાર મૌન રહ્યા, પછી ગંભીર સ્વરમાં બોલ્યા, હે દેવી પાર્વતી, તમારો આ પ્રશ્ન ખૂબ ગહન છે। તેનો જવાબ શાસ્ત્રોમાં નથી મળતો, પરંતુ તેને સમજવા માટે એક સાચી કથા સાંભળવી પડશે। આ કથા ખૂબ પ્રાચીન છે, પરંતુ તેનો સંદેશ આજે પણ એટલો જ સાચો અને ગહન છે। માતા પાર્વતીનું મન હવે એ કથા જાણવા માટે વધુ ઉત્સુક થઈ ઉઠ્યું। તેમણે વિનમ્ર સ્વરમાં કહ્યું, હે નાથ, કૃપા કરીને એ રહસ્ય મને જણાવો, જેથી હું પણ તેને સંસારને સંભળાવી શકું કે સૌથી મોટું પુણ્ય શું છે। ભગવાન શિવ બોલ્યા, સાંભળો દેવી, આજે હું તમને એક અત્યંત પ્રાચીન કથા સંભળાવું છું, જે કોઈ વેદ કે પુરાણમાં લખાયેલી નથી, પરંતુ બ્રહ્માથી લઈને મનુષ્યો સુધી જે કોઈએ તેને હૃદયથી સાંભળી, તેના અંતરમાં કરુણા, જ્ઞાન અને ભક્તિનો જન્મ થયો। આ કથા એક સામાન્ય મનુષ્યની છે, પરંતુ તેનું હૃદય એટલું વિશાળ હતું કે દેવતાઓને પણ વિચારવા મજબૂર કરી દીધા। પાર્વતીનું મન હવે સંપૂર્ણપણે કથામાં ડૂબી ગયું। ભગવાન શિવે એક ક્ષણ મૌન ધારણ કર્યું અને પછી બોલ્યા, આ કથા રૌરવ વનમાં રહેતા એક નિર્ધન બ્રાહ્મણની છે, અને અહીંથી શરૂ થાય છે એ અદ્ભુત યાત્રા, જે એક સામાન્ય મનુષ્યને દિવ્ય બનાવી દે છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજની વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે। પવિત્ર શ્રાવણ માસમાં આ કથા સાંભળવા માત્રથી અનંત કોટી પાપ નાશ પામે છે। તેથી મિત્રો, આજની વિડીયોને લાઈક જરૂર કરો અને કમેન્ટમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં, અને અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો। મિત્રો, ચાલો આજની આ પવિત્ર કથા શરૂ કરીએ। ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, વાત તે સમયની છે જ્યારે પૃથ્વીલોક પર કળિયુગની છાયા હજુ દૂર હતી, અને મનુષ્યોના હૃદયમાં ધર્મ, કરુણા અને સત્યનો દીવો પ્રગટતો હતો। હિમાલયની તળેટીમાં એક ગાઢ જંગલ હતું, રૌરવ વન, જ્યાં ફક્ત તપસ્વીઓ અને વન્ય પ્રાણીઓનો વાસ હતો। તે જ વનની એક નાનકડી ઝૂંપડીમાં એક વૃદ્ધ બ્રાહ્મણ રહેતો હતો, જેનું નામ હતું ગોપાલદાસ। ગોપાલદાસ નિર્ધન હતો। તેના શરીર પર ફાટેલા જૂના વસ્ત્રો હતા, ભિક્ષામાંથી મળેલું અન્ન જ તેનું ભોજન હતું, અને પાણી માટે નજીક વહેતું એક નાનું ઝરણું જ તેનો સહારો હતો। પરંતુ તેની આત્મા નિર્મળ હતી, અને હૃદયમાં ભગવાન નારાયણ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી। રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તે ગંગા સ્નાન કરતો, અગ્નિહોત્ર કરતો, તુલસીની પરિક્રમા કરતો અને પ્રભુને પુષ્પ અર્પણ કરતો। તેની દિનચર્યા તપ, ધ્યાન અને દયાથી ભરેલી હતી। એક દિવસની વાત છે, જ્યારે આકાશમાં વાદળો ગરજવા લાગ્યા અને રૌરવ વનમાં ભયંકર તોફાન આવ્યું। વૃક્ષો ઉખડીને પડવા લાગ્યા, સમસ્ત પશુઓ ઇધર ઉધર ભાગવા લાગ્યા, અને આકાશમાંથી મૂસળધાર વરસાદ થવા લાગ્યો। ત્યારે ગોપાલદાસની ઝૂંપડીની બહાર કોઈ પશુના કણસવાનો અવાજ આવ્યો। ગોપાલદાસે ઝૂંપડીની બહાર આવીને જોયું તો એક ઘાયલ હરણી બુરી રીતે કાંપી રહી હતી। તેનો પગ કોઈ કાંટાળી વેલમાં ફસાઈ ગયો હતો અને લોહી વહી રહ્યું હતું। તે અસહાય થઈને પ્રભુને પોકારી રહી હતી। બ્રાહ્મણના હૃદયમાં કરુણાની લહેર ઉઠી। તેણે વિના વિલંબે પોતાનું ગેરુઆ વસ્ત્ર ફાડીને હરણીના ઘાયલ પગને બાંધી દીધું, તેના પર ચાદર ઓઢાડી અને તેને ઝૂંપડીની અંદર લઈ આવ્યો। ઘણા દિવસો સુધી તે હરણીની સેવામાં લાગી રહ્યો। તેના માટે ફળ, પાણી, ઔષધિઓ લાવીને તેના ઘા પર સારવાર કરી। તે પોતે ભૂખ્યો રહેતો, પરંતુ હરણીનું પેટ હંમેશા ભરતો।
થોડા દિવસો બાદ જે હરણી પહેલા પીડાથી કાંપતી હતી તે હવે બ્રાહ્મણની ગોદમાં સુખ શાંતિથી ઊંઘવા લાગી. ભગવાન શિવ બોલ્યા, હે પાર્વતી, તે સમયે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર સહિત ઘણા દેવતાઓ આ દૃશ્ય જોઈ રહ્યા હતા. તેઓ બધા આશ્ચર્યચકિત હતા કે એક બ્રાહ્મણ જે પોતે ભૂખ્યો રહે છે તે એક વન્ય પ્રાણીની સેવા આટલા પ્રેમ અને સમર્પણથી કરી રહ્યો છે. ત્યારે નારદ મુનિએ ઇન્દ્રને કહ્યું, હે દેવરાજ, જુઓ, આ બ્રાહ્મણના હૃદયમાં જે કરુણા છે તે જ પુણ્યનું સૌથી ઊંચું સ્વરૂપ છે. ઇન્દ્રે કહ્યું, પરંતુ શું કરુણા જ સૌથી મોટું પુણ્ય છે? નારદે મુસ્કુરાતા કહ્યું, આ પ્રશ્નનો જવાબ સ્વયં ભોલેનાથ આપશે, કારણ કે તેઓ જ કરુણાના પરમ સ્ત્રોત છે. શિવજી થોડું રોકાયા. પાર્વતીની આંખોમાં શ્રદ્ધા અને જિજ્ઞાસા એક સાથે ચમકવા લાગી. તેમણે કહ્યું, સ્વામી, આગળ શું થયું? શું એ બ્રાહ્મણ આમ જ હરણીની સેવા કરતો રહ્યો? ભગવાન શિવ બોલ્યા, ના દેવી, અસલી પરીક્ષા તો હજુ બાકી હતી, અને એ જ પરીક્ષા આ કથાને એ મોડ પર લઈ જાય છે જ્યાં હું તમને જણાવીશ કે સૌથી મોટું પુણ્ય શું છે. ભગવાન શિવ બોલ્યા, હે પાર્વતી, ગોપાલદાસ બ્રાહ્મણની એ સેવા અને કરુણા માત્ર બાહ્ય દેખાડો નહોતી, પરંતુ તે તેના હૃદયની સાચી ભાવના હતી. જેમ એક માતા પોતાના બાળકની સંભાળ રાખે છે તેમ તે એક ઘાયલ હરણીની સેવા કરી રહ્યો હતો. દિવસો વીતતા ગયા, ઋતુ બદલાતી ગઈ, પરંતુ તેની સેવા અને શ્રદ્ધામાં કોઈ કમી ન આવી. તેની તપસ્યામાં હવે માત્ર મંત્રો નહોતા, પરંતુ એક જીવ પ્રત્યેની કરુણા અને ત્યાગનો અમૂલ્ય ભાવ સમાયેલો હતો. પરંતુ હે દેવી, જ્યાં ધર્મ હોય છે ત્યાં પરીક્ષા અવશ્ય આવે છે, અને જ્યારે પુણ્યનો માર્ગ કઠિન બને છે ત્યારે જ તે મહાન બને છે. એક દિવસ રાત્રિનો સમય હતો. ચંદ્રમા વાદળોમાં છુપાઈ ગયો હતો અને ચારે બાજુ અંધકાર છવાયેલો હતો. ગોપાલદાસ પોતાની ઝૂંપડીના દ્વાર પર બેસીને મંત્રોનો જાપ કરી રહ્યો હતો. ત્યારે તેને એક તેજસ્વી અવાજ સંભળાયો. એક યુવક ગભરાયેલો, લોહીથી લથબથ તેની ઝૂંપડી તરફ દોડતો આવ્યો. તેની પાછળ ક્રૂર સૈનિકોનું એક ટોળું હતું જે તેને મારવા માટે તેનો પીછો કરી રહ્યું હતું. યુવક થાકી ગયો હતો અને તેના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા. જેવો તે ઝૂંપડી સુધી પહોંચ્યો, તેના પગ લડખડાયા અને તે ગોપાલદાસના ચરણોમાં પડી ગયો. ગોપાલદાસે તેને તરત સહારો આપ્યો અને અંદર લઈ ગયો. કંઈ પૂછ્યા વિના તેણે યુવકના ઘાવો પર જડીબુટ્ટીઓનો લેપ લગાવ્યો અને પટ્ટીઓ બાંધી. થોડા સમય બાદ યુવકને હોશ આવ્યો. તે કાંપતા અવાજે બોલ્યો, હે મુનિવર, મારી રક્ષા કરો. હું રાજદરબારમાંથી ભાગી આવેલો એક દાસ છું. રાજાએ ખોટા આરોપ લગાવીને મને મૃત્યુદંડ આપ્યો છે. હું નિર્દોષ છું. ગોપાલદાસ સ્તબ્ધ થઈ ગયો. ત્યારે સૈનિકો ત્યાં પહોંચ્યા અને બોલ્યા, હે વૃદ્ધ, શું તે એક અપરાધીને શરણ આપી છે? જો તે અહીં છુપાયેલો હોય તો અમને જણાવ, નહીં તો તને દંડ મળશે. હે દેવી, હવે ગોપાલદાસની સામે ધર્મનો સૌથી કઠિન પ્રશ્ન ઊભો હતો. એક તરફ રાજાનો ભય, બીજી તરફ નિર્દોષ યુવકની પ્રાર્થના. તે જાણતો હતો કે જૂઠું બોલવું પાપ છે, પરંતુ નિર્દોષની હત્યા પણ મહાપાપ છે. શું કરે? તે થોડી ક્ષણ શાંત રહ્યો. પછી પોતાની લાકડી ઉપાડી અને સૈનિકોને કહ્યું, જેને તમે અપરાધી કહો છો તે મારી શરણમાં છે. હવે તેનો અપરાધ કે નિર્દોષતા ઈશ્વર જાણે. હું તેને તમારા હવાલે નહીં કરું, કારણ કે શરણાગતની રક્ષા કરવી એ મારો ધર્મ છે. જો એને મારવો હોય તો પહેલાં મારી ગરદન કાપો. સૈનિકો સ્તબ્ધ થઈ ગયા. તેઓ રાજાની આજ્ઞાથી બંધાયેલા હતા, પરંતુ આ વૃદ્ધ બ્રાહ્મણની નિર્ભયતા અને ત્યાગે તેમના હથિયારો નીચે કરાવી દીધા. તેમણે બ્રાહ્મણની શરણમાં આવેલા યુવકને જોઈ લીધો, પરંતુ કોઈએ તેના પર હાથ ન ઉઠાવ્યો. સૈનિકો પાછા ફરી ગયા. હે પાર્વતી, એ રાત્રે સ્વર્ગના દેવતાઓ નતમસ્તક થઈ ગયા. બ્રાહ્મણે ન તો વેદોનું પાઠન કર્યું, ન કોઈ હવન, ન કોઈ યજ્ઞ. છતાં તેણે જે કર્યું તે એવું પુણ્ય હતું જે કરવું સહેલું નથી. તેણે શરણાગતની રક્ષા, અહિંસા અને ત્યાગના એક જ ક્ષણમાં દર્શન કરાવી દીધા. હવે પાર્વતી ધીમે ધીમે બોલે છે, સ્વામી, શું આ એ જ ક્ષણ હતી જ્યાં તમે તેને સૌથી મોટું પુણ્ય કહ્યું? ભગવાન શિવે ગંભીર સ્વરમાં કહ્યું, હા દેવી, જ્યારે કોઈ પ્રાણી ફક્ત પોતાના માટે નહીં પરંતુ બીજાના પ્રાણોની રક્ષા માટે સત્ય અને ત્યાગના માર્ગે ચાલે છે ત્યારે તે સૌથી મોટું પુણ્ય કરે છે. આ જ એ પુણ્ય છે જે પ્રાર્થના, યજ્ઞ કે તીર્થથી પણ ઊંચું હોય છે. ભગવાન શિવ બોલ્યા, હે પાર્વતી, ગોપાલદાસ બ્રાહ્મણનો એ નિર્ણય જ્યાં તેણે શરણાગતની રક્ષા માટે પોતાના પ્રાણોની પણ ચિંતા ન કરી. એક ક્ષણ પૃથ્વી પર તો થઈ, પરંતુ તેની ગુંજ સ્વર્ગલોક સુધી પહોંચી. ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ બધા દેવતાઓએ પોતપોતાના લોકોમાંથી જોયું કે એક સામાન્ય તપસ્વીએ એ ધર્મની રક્ષા કરી જેને વેદોએ પણ સર્વોચ્ચ ગણાવ્યો છે. દેવસભામાં નારદ મુનિ પહોંચ્યા. તેમણે કરતાળ વગાડી અને કહ્યું, હે દેવરાજ, આજે પૃથ્વી પર ધર્મની જ્યોત ફરી એક વખત પ્રગટી છે.
ગોપાલદાસે એવું કર્મ કર્યું છે જે ન તો કોઈ ઋષિએ કર્યું ન કોઈ રાજઋષિએ. ઇન્દ્રે પૂછ્યું, શું આટલું મોટું પુણ્ય ફક્ત એક જીવની રક્ષાથી મળી શકે? નારદ બોલ્યા, નહીં દેવરાજ, એ પુણ્ય ફક્ત રક્ષાથી નહીં, ત્યાગ અને નિસ્વાર્થતાના ભાવથી જન્મ્યું છે. જ્યારે કોઈ જીવ પોતાના હિતોનો ત્યાગ કરીને પરહિતમાં ઊભો રહે ત્યારે તે સ્વયં દેવત્વ પ્રાપ્ત કરે છે. રૌરવ વનમાં ગોપાલદાસે એ યુવકની, જેને સૈનિકો પકડવા માંગતા હતા, રક્ષા કર્યા બાદ પણ કંઈ ન કહ્યું. યુવકે તેના ચરણોમાં પડીને કહ્યું, મુનિવર, તમે મારા માટે જે કર્યું તે હું જીવનભર નહીં ભૂલું. પરંતુ હું કોઈ સામાન્ય દાસ નથી. હું રાજાનો મોટો મંત્રી છું, જેને ષડયંત્રમાં ફસાવીને મોત તરફ ધકેલવામાં આવ્યો. બ્રાહ્મણે શાંત સ્વરે કહ્યું, વત્સ, તમારી ઓળખ મારા માટે મહત્વની નથી. મારા માટે એટલું જ પૂરતું હતું કે તમે ભયભીત થઈને મારી શરણમાં આવ્યા, અને શરણાગતની રક્ષા એ જ બ્રાહ્મણનો ધર્મ છે. યુવકે પ્રણામ કર્યા અને કહ્યું, હવે હું આ જીવનને પરોપકાર અને ધર્મ માટે સમર્પિત કરીશ. ભગવાન શિવ બોલ્યા, હે પાર્વતી, સ્વર્ગલોકમાં જ્યારે આ બધું જોવામાં આવ્યું ત્યારે યમરાજે સ્વર્ગની પુસ્તકમાં ગોપાલદાસના પુણ્યોની ગણતરી કરવા માંગી. જ્યારે તેમણે એ કર્મનું ફળ જોયું તો તેઓ વિસ્મિત થઈ ગયા. એ પુણ્ય એટલું વિશાળ હતું કે તેના પ્રભાવથી ગોપાલદાસને સ્વર્ગ નહીં પરંતુ સાક્ષાત કૈલાસ પર સ્થાન મળવા યોગ્ય ગણાયું. પાર્વતીએ હાથ જોડીને કહ્યું, સ્વામી, આટલું મોટું પુણ્ય ફક્ત શરણાગતની રક્ષાથી મળ્યું? ભગવાન શિવ બોલ્યા, હા દેવી, કારણ કે તેમાં કોઈ સ્વાર્થ નહોતો. જ્યારે પુણ્ય સ્વાર્થથી પરે હોય, જ્યારે કોઈના માટે પોતાના જીવનને દાવ પર લગાવવામાં આવે, ત્યારે એ પુણ્ય ન માત્ર મનુષ્યને ઊંચો કરે છે પરંતુ દેવતાઓને પણ નમાવી દે છે. આ જ છે સૌથી મોટું પુણ્ય. નિસ્વાર્થ રક્ષા, સત્ય માટે નિશ્ચયપૂર્વક ઊભા રહેવું અને કરુણાથી ભરેલું હૃદય. ભગવાન શિવ બોલ્યા, હે પાર્વતી, જ્યારે ગોપાલદાસ બ્રાહ્મણનું પુણ્ય પૃથ્વી અને સ્વર્ગ બંને લોકોમાં પૂજ્ય બન્યું ત્યારે સ્વયં ક્ષીરસાગરમાં વિરાજમાન ભગવાન વિષ્ણુએ પણ પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ બધું જોયું. તેમણે શેષનાગને કહ્યું, હે અનંત, જુઓ, આ કળિયુગ પૂર્વેના એક સામાન્ય બ્રાહ્મણે એવું કર્મ કર્યું છે જેને જોઈને મારું હૃદય પણ દ્રવી ગયું છે. જ્યારે મનુષ્ય પોતાના જીવનનો ઉપયોગ ફક્ત પોતાના માટે નહીં પરંતુ પરહિત માટે કરે છે ત્યારે જ તે ઈશ્વરની નજીક આવે છે. હવે સમય આવી ગયો છે કે હું તેને મારા સાક્ષાત દર્શન આપું. એ રાત્રે જ્યારે ગોપાલદાસ પોતાના યજ્ઞકુંડ પાસે બેસીને શાંતિથી ભગવાન નારાયણના નામનો જાપ કરી રહ્યો હતો ત્યારે એક તેજસ્વી પ્રકાશ તેની સામે પ્રગટ થયો. એ પ્રકાશ એટલો દિવ્ય હતો કે આંખો બંધ કરવા છતાં પણ તે દેખાતો હતો. જ્યારે બ્રાહ્મણે આંખો ખોલી તો જોયું કે સ્વયં ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ રૂપમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ સાથે ઊભા છે. ગોપાલદાસ તરત ભૂમિ પર દંડવત થઈ ગયો. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ભગવાન વિષ્ણુએ તેના મસ્તક પર કરુણાથી હાથ મૂક્યો અને બોલ્યા, વત્સ, તને ન તો કોઈ વેદની જરૂર હતી ન કોઈ તીર્થની. તે તારા કર્મથી જ એ સિદ્ધિ મેળવી લીધી જે જન્મોની તપસ્યાથી પણ દુર્લભ છે. મેં તને દર્શન એટલે નથી આપ્યા કે તે મારું નામ જપ્યું, પરંતુ એટલે કે તે મારા સાક્ષાત સ્વરૂપ એવા જીવોની રક્ષા કરી. જ્યારે તે હરણીની સેવા કરી તે મારી જ સેવા હતી. જ્યારે તે નિર્દોષ યુવકની રક્ષા કરી તે મારા રક્ષક સ્વરૂપની સ્થાપના હતી. તારા અંતરમાં જે કરુણા હતી તે મારી જ શક્તિ હતી. તે તેને અપનાવી. આજ તારું સૌથી મોટું પુણ્ય છે. ગોપાલદાસના અશ્રુ થમતા નહોતા. તે બોલ્યો, પ્રભુ, હું તો ફક્ત એક સામાન્ય બ્રાહ્મણ છું જેણે કંઈ નથી કર્યું, છતાં તમે મને આ વરદાન આપ્યું. ભગવાન વિષ્ણુ બોલ્યા, જે સામાન્ય હોય છે અને છતાં અસામાન્ય ધર્મ નિભાવે છે તે જ મારા સૌથી પ્રિય ભક્ત હોય છે. સંસારમાં લોકો યજ્ઞ અને અનુષ્ઠાનથી પુણ્ય કમાવવા માંગે છે, પરંતુ જે બિના કોઈ દેખાડા વિના બીજા માટે ઊભા રહે છે તેમનું પુણ્ય મારા લોકમાં સૌથી ઊંચું હોય છે. પછી તેમણે પોતાનો વરદ હસ્ત ઉઠાવ્યો અને કહ્યું, તારું શરીર હવે વૃદ્ધ થઈ ગયું છે પરંતુ આત્મા પ્રકાશમાન છે. હવે તું આ જીવનને અહીં સમાપ્ત કરીશ અને પછી મારા ધામમાં સ્થાન પામીશ જ્યાં ન મૃત્યુ છે ન દુઃખ, ફક્ત શાંતિ અને ભક્તિ છે. અને એ જ ક્ષણે એ દિવ્ય પ્રકાશ આકાશમાં વિલીન થઈ ગયો. હે પાર્વતી, ગોપાલદાસે પોતાની આંખો બંધ કરી લીધી. તે સમજી ગયો હતો કે જીવનનું સૌથી મોટું પુણ્ય શું છે. અને જ્યારે તેનો પ્રાણ આખરે બ્રહ્માંડમાં વિલીન થયો ત્યારે આકાશમાંથી દેવ ગંધર્વોનો નાદ સંભળાયો કે આ એ જ પુણ્યાત્મા છે જેણે નિસ્વાર્થતાથી પરમાત્માને પામ્યો. વૃક્ષોની ડાળીઓ ઝૂકી ગઈ, માનો તેમણે તેને અંતિમ પ્રણામ કર્યું હોય.
પક્ષીઓએ સ્વર ન કાઢ્યો, માનો તેઓ મૌન શ્રદ્ધાંજલિ આપી રહ્યા હોય. અને એ જ ક્ષણે સ્વર્ગલોકના દ્વાર સ્વયં ખુલી ગયા. એક સામાન્ય બ્રાહ્મણ, જેણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ પાસે યશ નહોતું માંગ્યું, તેને એ લોકનું દ્વાર મળ્યું જ્યાં ફક્ત સાચા કર્મોની ગૂંજ હોય છે. માતા પાર્વતીની આંખોમાં અશ્રુ હતા, પરંતુ એ દુઃખના અશ્રુ ન હતા, એ ભાવોમાંથી જન્મેલા હતા. તેમણે હાથ જોડીને કહ્યું, સ્વામી, તમે આજે જે મને સંભળાવ્યું તે માત્ર કથા નહોતી, પરંતુ આત્માને શુદ્ધ કરી દેનારો અનુભવ હતો. પરંતુ કૃપા કરીને એ જણાવો, તમે આ કથા આજે શ્રાવણના આ પવિત્ર મહિનામાં જ કેમ સંભળાવી? ભગવાન શિવ બોલ્યા, હે દેવી, શ્રાવણ ફક્ત ઋતુ નથી, આ આત્માને ભીંજવવાનો સમય છે. આ મહિનામાં ફક્ત પૃથ્વી જ પાણીથી નથી ભીંજાતી, જીવોનું હૃદય પણ ભક્તિભાવથી ભીંજાય છે. અને જ્યારે મન ભીંજાય છે ત્યારે તે નરમ બને છે, ગ્રહણશીલ બને છે. અને આ એ સમય છે જ્યારે મનુષ્યને સાચા પુણ્ય, ધર્મ અને કરુણાની શિક્ષા આપવી જોઈએ. એટલે જ મેં આ કથા આજે સંભળાવી, જેથી જ્યારે જ્યારે શ્રાવણ આવે, આ કથા પણ જનમાનસના હૃદયમાં ગુંજે અને તેમને યાદ અપાવે કે સૌથી મોટું પુણ્ય યજ્ઞ દાન કે વ્રતમાં નથી, પરંતુ નિઃસ્વાર્થ સેવા, કરુણા અને સત્યતાના પાલનમાં છુપાયેલું છે. તેમણે આગળ કહ્યું, હે પાર્વતી, જેમ ગંગાજળને શિવલિંગ પર અર્પણ કરવાથી આત્મા પવિત્ર બને છે, તેમ આ કથા પણ મનને નિર્મળ કરી દે છે. જ્યારે કોઈ મનુષ્ય તેને સાચા ભાવથી સાંભળે, સમજે અને પોતાના જીવનમાં થોડી પણ કરુણા, નિઃસ્વાર્થતા અને સત્યતા લાવે, ત્યારે તે પણ એ પુણ્યને પામે છે જે ગોપાલદાસે પોતાના જીવનથી કર્યું હતું. એટલે જ આ કથા ફક્ત સાંભળવા યોગ્ય નથી, જીવનમાં ઉતારવા યોગ્ય છે. દેવી પાર્વતીએ હાથ જોડીને કહ્યું, સ્વામી, હું આ સંકલ્પ લઉં છું કે શ્રાવણના દરેક સોમવારે હું આ કથાને કોઈ એક ભક્તને અવશ્ય સંભળાવીશ, જેથી આ પુણ્ય અને તેનું રહસ્ય ક્યારે લુપ્ત ન થાય. ભગવાન શિવે મુસ્કુરાતા કહ્યું, એટલે જ તો તું જગતજનની છે. તારા અંતરમાં જે પ્રેમ છે તે જ સંસારને શીખવશે કે કરુણા અને ત્યાગનો માર્ગ જ સૌથી મોટો છે. અને એ જ ક્ષણે કૈલાસની વાયુમાં ફરી ગુંજી ઉઠ્યું, ઓમ નમઃ શિવાય, અને ગગનમાંથી દિવ્ય પુષ્પોની વર્ષા થવા લાગી. તો પ્રિય શ્રોતાઓ, આ હતી એ દિવ્ય કથા જે ભગવાન શિવે માતા પાર્વતીને સ્વયં સંભળાવી. એક એવી કથા જે આપણને શીખવે છે કે સૌથી મોટું પુણ્ય યજ્ઞ દાન કે વ્રતમાં નથી, પરંતુ નિઃસ્વાર્થ સેવા, કરુણા અને સાચા ધર્મના પાલનમાં છુપાયેલું છે. જ્યારે આપણે કોઈ જીવની રક્ષા કરીએ, જ્યારે આપણે બિના કોઈ સ્વાર્થે કોઈની સહાય કરીએ, ત્યારે આપણે ફક્ત પુણ્ય જ નહીં, ઈશ્વરને પણ પામી લઈએ છીએ. મિત્રો, જો આ કથા તમને ગમી હોય, તમારા મનને સ્પર્શી ગઈ હોય, તો તેને અન્યો સુધી પણ અવશ્ય પહોંચાડજો. કારણ કે જે જ્ઞાન વહેંચાય તે જ સૌથી મોટો ઉપહાર બને છે. અને શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં આવી કથાઓનું શ્રવણ અને પ્રસાર સ્વયં ભોલેનાથની કૃપાને આકર્ષે છે. મિત્રો, જો તમને આ કથા ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં અવશ્ય લખજો, હર હર મહાદેવ. ફરી મળીશું એક બીજી પવિત્ર કથા સાથે. ત્યાં સુધી શિવ નામમાં લીન રહો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ધન્યવાદ.